વિપુલભાઈ, હા જીવનની અંદર એક આ ભેમ રેમ ભેમ હા એ અલગ છે. હમ એક હાથી હતો. હમ હાથીનો શેડ હતો. એટલે હાથીને દોરડા હારે બાંધ્યો. નાનો હતો એટલે દોરડાથી બાંધ્યો એટલે હાથીએ ઘણી બધી કોશિશ કરી એ દોરડાને તોડવાની, પણ એ દોરડું તોડી શક્યો નહીં. નાનો હતો એટલે ના તોડી કે તોડી શક્યો નહીં. એટલે જીવનની અંદર હીરો તારે હીરો હારી ગયો. મહેનત હંમેશા માટે ગમે એ વાત હોય ને એમાં મહેનત ચાલુ રાખી. એટલે હાથી હારી ગયો. હારી ગયો એટલે કે મારાથી આ દોરડું તૂટશે નહીં. હાથી પછી મોટો છે. હાથી મોટો છે ને એટલે હાથીને એની દોરડેથી બંધ્યો. એટલે હાથીના મનમાં મગજમાં એક જ વિચાર કે હું આ પહેલો આ દોરડું તોડી શક્યો નથી તો મારે અત્યારથી જો તૂટશે. એટલે હાથીએ એનો કોશિશ કરી નહીં તોડવાની. પહેલું નહીં તૂટ્યું અત્યારે મારાથી તૂટે નહીં. એટલે અત્યારના લોકો કેવા છે ખબર છે? એકવાર મહેનત કરી હોય ને કે દાખલા તરીકે હું કોઈ વિડીયો બનાવું, સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો, એકવાર વિડીયો બીજો બનાવે, વાયરલ ના શો હોય એટલે માણસો અત્યારે મૂકી દે છે. એટલે કોશિશ કરવાનું છોડી દે છે. છોડી દે એટલે મહેનત આગળ કરવાનું છોડી દે કે આપણાથી આ કશું થાય નહીં, આપણે વાયરલ નહીં થવાનું. પણ એક નિયમ રાખવાનો વિપુલ, જીવનની અંદર તમારે આગળ થવું હોય તો ઘણા બધા લોકો તમને કહે છે કે તારો વિડીયો ઓમ છે, આમની રીતે આમ આવે, આમની રીતે આમ આવે. આ હાથીની વાર્તા બધું મેં તને કહું, આમની રીતે આમ આવે. પણ તમારે હંમેશા મારે કોશિશ ચાલુ રાખવી. કોશિશ ચાલુ રાખવી એટલે હિંમત નહીં હારવાની. જો હાથી નાનો હતો ત્યારે નાનો હતો એટલે દોરડું ના તૂટે. અત્યારે એને પાસે એને કોશિશ કરી મગજમાં વેમ ના રાખ્યો હોત ને તો દોરડું એને તૂટી ગયું. એટલે જીવનની અંદર એક જ નિયમ રાખવો કે ગમે એવી મુશ્કેલી હોય તો આપણે ટાળી શકો. કારણ કે કહેવાનો મતલબ ગમે એવી પરિસ્થિતિ હોય તો આપણે લડી નહીં લેતા. ગમે એવો કોઈ પૈસાનો પ્રોબ્લેમ ગમે એવો હોય એ લડી લેવું પડે. હંમેશા માટે આપણે હિંમત રાખવી જરૂરી છે. જીવનની અંદર આગળ વધવું હોય ને તો આ કોને વગડવાનું ને આ કોને કાઢવાનું. અત્યારની દુનિયાની મતલબી છે. તમને શું કહેશે, તમને શું સાંભળશે. હવે મેં મને ખાલી 2 શબ્દ વાત કીધી હોય ને તો એ વળી 4 શબ્દ સાંભળીને બીજાને આપે. હંમેશા માટે આપણા પેટની વાત છે ને કોઈને કહેવાની આવતી નહીં. અને અત્યારે તમે ગમે એની વાત કહેશો તો વસ્તી હસશે. પણ ના, તમે તાર વાત કહો. તમારો ભાઈબંધ હોય, કોઈ ગમે એવો ફ્રેન્ડ હોય, પપ્પા હોય, મમ્મી હોય, ગમે એને કહો ને તો ચાલે. તમારા વાત પર હસી ના એવા માણસોને કહેવું. કારણ કે તમારી પરિસ્થિતિ સમજી શકે. આપણી વાત હવે બીજાને જેમ કરતો હોય એવી વાત કોઈને કહેવી નહીં. એટલે જીવનની અંદર એક જ રાખવું, ખુદથી થાય ને એટલું કરવું. કોઈ દિવસ હિંમત હારવી નહીં. જો તમે હિંમત હારી ગયા તો પટ્યું. અને નિયમ એક જીવનની અંદર શું રાખવું કે તમે જે જગ્યાએ આવ્યા છે પાછળ લમડો વાળીને જોવાનું નહીં. તમે પાછળ લમડો વાળીને જોશો ને તો તમને શું દેખાય છે? તમારા પગલ જ દેખાય છે, બીજું કોઈ દેખાય છે નહીં. તમે ભલે કિલોમીટર નીકળી ગયા, હજારો કિલોમીટર નીકળી ગયા, પણ તમારા પગલા દેખાય, પાછળ દેખાય છે નહીં. અને અત્યારની દુનિયા કેવી છે ખબર છે? પબ્લિક તમે સારું કરતા છે તેને તમારું જોઈ જાય છે નહીં. કારણ કે કેમ ના જોઈ જાય? કારણ કે આપણે પ્રગતિના પંથે જાતા હોય તો કોઈને સહન થતું નહીં. તમારો ખુદનો ભય છે ને તો એ સહન નહીં કરી શકે. તો જીવનની અંદર કરવું તો કરી જોવાનું, વિચારી જોવાનું. હિંમત હારવાની નહીં. મુશ્કેલીઓ ઘણી બધી આવી, સામનો કરવો. કારણ કે જો હું 8માં ભણતો હતો, 8માં ભણવા મારે ચાલુ હતું. 8માં ભણવાનું ચાલુ હતું એટલે આપણે ભણવામાં એટલો બધો વિશેષ રસ હતો નહીં. કારણ કે ભાઈબંધના વાજે આપણે જડ્યા હતા ને એટલે 2 વાગ્યા સુધી નિશાળમાં રહેવાનું, 2 વાગ્યા પછી નિશાળમાં રહેવાનું નહીં. ઘણી બધી કમ્પ્લેન્ટો આવતી ઘરે કે આ ભણવા નથી આવતો, અમની રીતે આમ છે. પછી મારા પપ્પાએ શું કર્યું ખબર છે? મારા પપ્પાએ કીધું કે અરે ભણવામાં કોઈ દાડા વાળશે નહીં. એટલે મને મૂક્યો કોમ પર. શનિ રવિનો દાડો હતો. મને કે કોમ પર જતો કોમ પર જો. 1 થી 2 દિવસ લાગ્યો હું કોમ પર જો. મને કોમ પર સારું લાગ્યું. હું કીધું ના, આપણે આજે ધંધો કરવો છે. મેં ધંધો ચાલુ રાખ્યો. કમસે કમ 4 વર્ષ ધંધો કર્યો. કારણ કે ટાસ્ક ફિટિંગમાં આપણે બની ગયા હતા. ધંધો કર્યો, 4 વર્ષ ધંધો કર્યો. કોઈ રેતી ઉપાડવી પડી, કોઈ મકાન પર ચડવું પડ્યું, છત પર રેતી બેટી લઈને 4 વર્ષ કર્યો. એમ કરતા હું કારીગર બન્યો.
કારીગર બન્યા પછી હાલમાં મારી એટલી બધી ઇજ્જત થઈ ગઈ છે ને ના પૂછે છે. કારણ કે કોઈ ગમે ગઈ જગ્યાએ જાય તો શું કે આવો પરવીનભાઈ ઓમ છે તેમ છે. પરવીનભાઈ ડાયરેક્ટ પેલો પરવીન કરે પરવીનભાઈ એક જ નિયમ કર્યો છે કે આપણે આ જે રસ્તો પકડ્યો છે ને એ રસ્તાથી પાછું પડવું નથી. એટલે હંમેશા માટે જીવનની અંદર એક જ રસ્તો પકડો, એ રસ્તો તમે સફળ કરશો તો આગળ વધશો, નહીં વધે નહીં. ના ત્યારે મારા ભાઈબંધુ ભણતા હતા ત્યારે મને એમ કીધું હતું કે હાલે ભાઈબંધુ 300 રૂપિયા કોમે જ હોય છે, 300 રૂપિયા કોમે જ હોય છે. મારા રોજના આજે 2500 2000 રૂપિયા પડે કોમ અને 300 રૂપિયા કોમે જ હોય છે. જય માતાજી.